રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે રામચરિત માનસની અંદર અરણ્ય કાંડ ચાલે છે. અરણ્ય કાંડની અંદર રામ અગસ્ત્ય ઋષિને મળે છે અને અગસ્ત્ય ઋષિને કહે છે કે એવો કોઈ મંત્ર બતાવો કે જેના કારણે હું દુશ્મન રાક્ષસોને મારી શકું. તો અગસ્ત્ય ઋષિ કહે છે, અરે મહારાજ, અરે પ્રભુ, આ તે તમે કેવી પરીક્ષા કરો છો? તમે અનંત કોટી બ્રહ્માંડ નાયક છો. તમારી કાળરૂપી જીભ જ્યારે બહાર નીકળે છે ત્યારે તમે અનેક બ્રહ્માંડોને ચાટી જાઓ છો અને એ તમે મને મનુષ્યની જેમ પૂછો છો કે દુશ્મનોને હું કઈ રીતે મારું, રાક્ષસોને હું કઈ રીતે મારું? એ તમે કે મને પૂછો છો? તે તુમ સકલ લોકપતિ સાઈ, પૂછે હું મોહી મનુજ કી નાઈ. મતલબ તમે તો બધાય લોકોના પતિ છો, લોકપતિ તમારું નામ છે અને પ્રભુ તમે મને મનુષ્યની જેમ પૂછો છો. આ હારું ન લાગે પ્રભુ, તમે આ માયા ન ફેલાવો. આ તો તમારી માયા જ છે અમને મૂર્ખ બનાવવાની. તમે ભગવાન કેવા આવી? પછી હું કે છે, યહ બર માગવ કૃપા નિકેતા, બસવું હૃદય શ્રી અનુજ સમેતા. તમે કે મને પૂછો નહીં, કે તમે ભગવાન છો, તમે બધું જાણો છો, એટલે એ વાત રેવા દો. કે પણ હું તમારો દાસ છું, સેવક છું, તો તમારે તો મને વરદાન દેવાનું હોય. તમે ભગવાન છો ને હું તમારો સેવક છું, તો તમે મને વરદાન આપો, પૂછો નહીં. કે તો રામ કે અચ્છા તારે શું વરદાન જોઈશે, બોલ. તો કે યહ બર માગવ કૃપા નિકેતા. કૃપા નિકેતા એટલે હે કૃપાના ધામ. નિકેત એટલે ઘર થાય, ધામ કયો કે ઘર કયો. હે કૃપાના ઘર રામ, તમારા ભંડારમાં કૃપા ભરેલી છે, કારણ કે તમે કૃપા નિકેત છો, કૃપાના ઘર છો. તો મને એવું વરદાન આપો, બસ હું હૃદય શ્રી અનુજ સમેતા. મારા હૃદયમાં શ્રી એટલે સીતાજી, અનુજ એટલે લક્ષ્મણ, સીતા લક્ષ્મણ સહિત હે રામ તમે મારા હૃદયમાં નિવાસ કરો. બસ એના સિવાય મારે કોઈ વરદાન જોતું નથી. રામ કે ખરેખર આના સિવાય કાંઈ વરદાન નથી જોતું? તો કે પ્રભુ હજી એકાદી વરદાનની ઈચ્છા છે, જો તમે કહેતા હોય તો માગી લઉં. તો બોલો બોલો, બીજું કયું વરદાન જોઈશે? તો કે અવિરલ ભક્તિ વિરતિ સત્સંગા, ચરણ સરોરુહ પ્રીતિ અભંગા. જો આ વસ્તુ જરૂરી છે. ભગવાનનું ચિંતન જરૂરી છે, પણ ચિંતન ત્યારે થશે જ્યારે તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિ હશે. એટલે કે અવિરલ ભક્તિ, હે ભગવાન તમારી પ્રગાઢ ભક્તિ મને પ્રાપ્ત થવું હોય. વિરતિ સત્સંગા, વિરતિ એટલે વૈરાગ્ય અને સત્સંગા એટલે સત્સંગ. અવિરલ ભક્તિ વિરતિ સત્સંગા, ચરણ સરોરુહ પ્રીતિ અભંગા. અને તમારા ચરણ કમલની અંદર અભંગ પ્રીતિ આપો. અભંગ એટલે અખંડ, ભાંગે નહીં એવી, તૈલ ધારાવત સતત હું તમારા ચરણ કમલનું સ્મરણ કરું એવી પ્રીતિ મને આપો પ્રભુ. મારે બીજું કાંઈ જોતું નથી. આવી વસ્તુ છે. અમે આજે નિશ્ચય કર્યો છે કે પુરુષોત્તમ મહિનાના છેલ્લા દિવસે સત્યનારાયણની કથા કરશું. નક્કી કર્યું છે કે પુરુષોત્તમ મહિનાના છેલ્લા દિવસે સત્યનારાયણની કથા કરવી. એક ભક્ત તરફથી પ્રસાદની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. તો આજે એક ભક્ત હારે હું ચર્ચા કરતો હતો ને, તો એને મને પૂછ્યું તમને સત્યનારાયણની કથા શું કામ યાદ આવી ગઈ અચાનક? મેં કીધું મને સત્યનારાયણની કથા એટલે યાદ આવી ગઈ છે કે સત્યનારાયણની કથા બધાની મનોકામના પૂરી કરે છે. અને જેણે જેણે સત્યનારાયણની કથા કરી એની મનોકામના પૂર્તિ અવશ્ય થઈ જાય. કારણ કે કળિયુગમાં અત્યારે જુઓ ઘરે ઘરે સત્યનારાયણની કથા થઈ જ હશે. ભલે જિંદગીમાં એકવાર તો એકવાર, પણ બધાએ સત્યનારાયણની કથાઓ અવશ્ય કરી હશે. કારણ કે બહુ પ્રખ્યાત છે કળિયુગની અંદર, ઘરે ઘરે થાય છે. મેં કીધું મારા મનમાં છે ને 4 મનોકામના જાગ્રત થઈ છે. કીધું એ 4 મનોકામના જો પુરુષોત્તમ મહિનાના છેલ્લા દિવસે સત્યનારાયણની કથાથી પૂરી થઈ જાય તો બહુ સારું છે. 4 મનોકામના છે. તો ઓલા ભક્ત મને પૂછે છે કઈ કઈ મનોકામના છે? મેં એક તો મને પ્રેમી ભક્તોનો સંગ મળે,
એટલે મારે સત્યનારાયણ કથા કરવી છે. બીજું, હું અવિરત ભગવાનના ગુણગાન ગાઈ શકું મારા મુખેથી. એક તો ઈ મારી કામના છે. એક કામના ઈ છે કે મારા રોટી પાણી હાઈલે રાખે. રોટી પાણી માટે મારે કોઈની કમાવું ન પડે, કારણ કે કામ હવે મારાથી થાય એમ નથી. હું ભગવત કથાના રસમાં એવો ડૂબવા માંગુ છું કે મારાથી કોઈ સાંસારિક કામ થાય જ નહીં. એટલે રોટી પાણી હાઈલે રાખે ઈ, અને છેલ્લે પ્રિય પ્રિયતમની સેવા મળી જાય. આ મારી 4 કામનાઓ જાગી છે ને, ખરેખર કહું છું એ પૂર્તિ માટેનું સત્યનારાયણની કથા કરું છું. હાલાકી ઘણા ભક્તો કહે છે કે ભગવાનને કહેવાની શું જરૂર છે, ભગવાન તો આપણા હૃદયની કામનાઓ જાણે જ છે, પછી એના માટે કથા કરવું માંગવું એવું કહેવાની શું જરૂર છે. એ તો अपने आप સારી કામના તો પૂરી કરે છે. મેં કીધું એ પૂરી તો કરે છે, પણ મારા મનમાં તીવ્ર લાલસા જાગી છે કે એ પૂરી તો કરે જ છે, પણ હું મારો પ્રયત્ન નહીં છોડું. મારે મારો પ્રયત્ન ચાલુ રાખવો છે કે પ્રભુ આ માટે હું આ કામના માટે જ આ તારી કથા કરું છું, કીર્તન કરું છું, તું આને પૂરી કર. મને પ્રયત્ન કરવાથી છે ને સુખ મળે છે. એવું લાગે છે કે જાણે હું ભગવાન ઉપર બોજ નથી બનતો. એટલે હું આ કથા અને આંતની કરીને પ્રયત્ન કરું છું કે મને ભક્ત સંગ મળે. એ મને પ્રેરણા ક્યાંથી મળી કે વિઠ્ઠલનાથજી વલ્ભાચાર્યજીના છોકરા શ્રીનાથજીની પૂજા કરતા હતા ગોવર્ધનમાં, અને કૃષ્ણદાસ અધિકારી હતા ને એ વલ્ભાચાર્યના શિષ્ય હતા. તો વલ્ભાચાર્યના દીકરા ગુસાઈ વિઠ્ઠલનાથજી ગાદીએ બેસી ગયા, ગાદીપતિ બની ગયા. એમાં કંઈક કૃષ્ણદાસ અધિકારી અને ગુસાઈ વિઠ્ઠલનાથજી વચ્ચે ઝઘડો થયો. તો ઝઘડો થયો ને, તો કૃષ્ણદાસ ગમે એમ તો મંદિરના અધિકારી હતા, મંદિરનું હેડલિંગ ઈ કરતા હતા, એટલે એને ગુસાઈ વિઠ્ઠલનાથજીને પૂજામાંથી કાઢી મૂક્યા અને શ્રીનાથજીના દર્શન કરવા નહીં આવવાનો એવો આદેશ જારી કરી દીધો. કૃષ્ણદાસ અધિકારી વલ્ભાચાર્યના શિષ્ય હતા, એટલે ઉંમરમાં ગુસાઈ વિઠ્ઠલનાથજી ઘણા બધા મોટા હતા, વડીલ હતા. એટલે ગુસાઈ વિઠ્ઠલનાથજીએ સ્વીકારી લીધું કે ભાઈ કૃષ્ણદાસજી કહે છે તો હવે એના કાર્યમાં માથું ન મારવું. એટલે ચંદ્ર સરોવર વયા ગયા ગુસાઈ વિઠ્ઠલનાથ. તો ચંદ્ર સરોવર વયા ગયા ને, એટલે રોજ ત્યાંથી ગુસાઈ વિઠ્ઠલનાથજી શ્રીનાથજી માટે એક શ્લોક લખે, રોજ દિનતાનો એક શ્લોક લખે. અને એ જે દિનતાના શ્લોક બન્યા એને જ કંઈક કહેવામાં તો આવે છે, પુસ્તકનું નામ તો છે મને ભૂલાઈ ગયું. તો દિનતાનો રોજ એક શ્લોક મૂકે, અને યાનો જે ભીતરીયો હતો ને રામદાસ ભીતરીયો, એને ગુસાઈ વિઠ્ઠલનાથજી બહુ વહાલા. એટલે રામદાસ ભીતરીયો ચોરી ચૂપકેથી શ્રીનાથજીની ફૂલની પ્રસાદી માળા અને એની પાનપીડાની પ્રસાદી એ રોજે રોજ ગુસાઈ વિઠ્ઠલનાથજીને દેવા જાય. અને ગુસાઈ વિઠ્ઠલનાથજી આને એક શ્લોક આપે દિનતાનો. તો એકવાર દિનતાનો શ્લોક લખ્યો કે હે પ્રભુ, હે શ્રીનાથજી, તમે મારી ઉપર કૃપા ક્યારે કરશો, મારે તમારી કૃપાની જરૂર છે, તમે મારી ઉપર કૃપા ક્યારે કરશો. તો શ્રીનાથજીએ લખીને મોકલાવ્યું કે ભાઈ મેઘ તો સમય ઉપર વરસશે છે, ત્યાં સુધી તમારે વાત જોવી પડશે, કારણ કે ચોમાસા વગર મેઘ ન વરસે, એ તો સમય ઉપર જ વરસે. આવું શ્રીનાથજીએ લખીને મોકલાવ્યું. તો ગુસાઈ વિઠ્ઠલનાથજીએ બહુ મજેદાર શ્લોક મોકલાવ્યો કે મેઘ તો સમય ઉપર જ વરસે છે, પણ ચાતક ક્યાં પોતાની રટ છોડે છે. ચાતક તો સદાય રટ લગાવીને બેઠો રહેશે, પીવું પીવું પીવું, ક્યારે સ્વાતિ નક્ષત્રનું પાણી વરસે અને ક્યારે હું પીવું. ચાતક સતત સતત અને સતત એ પીયું પીયુંની રટ લગાવીને બેઠું છે. મને આ શ્લોક અતિ ગમી ગયો એમ કે ભગવાન તમારે સમય ઉપર વરસવું હોય તો વરસજો, પણ હું હાચો ચાતક છું, રટ કરવાનું છોડીશ નહીં. એમ આ શ્લોક મને ગમી ગયો. એટલે હું સત્યનારાયણની કથા ન કરું તો ચાલે, કારણ કે ભગવાનને તો મારી શું માંગ છે એ ખબર જ છે. પણ હું સત્યનારાયણની કથા એટલે કરું છું કે હું ભગવાનને કહેવા માંગુ છું, તું પૂરી કરતોય ભલે, ન પૂરી કરતોય ભલે, ચાતકની જેમ હું તો તને કહેતો જ રહીશ કે મારે ભક્ત સંગ જોઈ છે, પ્રિય પ્રિયતમની સેવા જોઈ છે, એટલા પૈસા જોઈ છે કે મારો રોટલો હાઈલે રાખે, જેથી મારે કમાવા ન જવું પડે. કમાવા જાવ તો તારા ગુણગાન કેવી રીતે ગાવ, એટલે તારા ગુણગાન અખંડ રીતે ગાયે રાખવું. એટલે પ્રભુ આ મારી 4 મનોકામના છે એ હું ચાતકની જેમ તને કીધાકીત કરીશ, ત્યાં સુધી તું પૂરી નહીં કરતો. કારણ કે તું ભલે સમય ઉપર વરસ, પણ હું મારી માંગ તો સમયે સમયે તારી પાસે રાખતો જ જાય. આવી રીતે મેં પણ ભગવાન હારે થોડોક મીઠો ઝઘડો ચાલુ કર્યો છે, જોઉં મારી આ માંગ ભગવાન ક્યારે પૂરી કરે છે. એટલે આવું મજાક, ભગવાન હારે મજાક છે, કોઈ સિરિયસલી ન લેતા, પણ ભગવાન માટે આ 4 માંગ માટે જ હું સત્યનારાયણની કથા કરું છું.
અને એ કથા દ્વારા મારે આ માંગણી ભગવાનને તેથી મૂકવી છે. આવી વસ્તુ છે. તો આપણા અગત્ય ઋષિ પણ કહે છે અવિરલ ભક્તિ વિરતિ સત્સંગા ચરણ સરોરુહ પ્રીતિય ભંગા. પ્રભુ તમારી અવિરલ ભક્તિ મળે એવી તમે કૃપા કરો, વૈરાગ્ય વધે મારો, મને સત્સંગ મળે. જો અગસ્ત્ય ઋષિ સત્સંગ માંગે છે તો આપણા જેવા તુચ્છ જીવ કદાચ ભગવાન પાસે સત્સંગ માંગી લઈએ તો શું ખોટું છે? કઈ ખોટું નથી. ભગવાન પાસે માગવું જ જોઈએ. ભગવાન આપણા મા બાપ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. એક લીટી મેં કાપી નાખી, પણ ભગવાન જ આપણું બધું છે. તો ભગવાન પાસે નહીં માંગીએ તો કોની પાસે માંગીએ? પણ એટલો જરૂર છે કે માગણી અલૌકિક હોય તો સારું. જો લૌકિક માગણી હશે તો ભગવાન તો પૂરી કરશે જ. ભગવાન તો ભક્તોની લૌકિક માગણી પૂરી કરે છે, પણ પછી ભગવાન ભક્તોને એવો પ્રેમ નથી કરતા જેવો કરવો જોઈએ. આવી વસ્તુ છે. એટલે માગણી બને ત્યાં સુધી અલૌકિક રાખવી. આ તો અમારા સદગુરુ કહે એટલે કહું છું. અમારા સદગુરુ કહે છે કે એના દર્શનની માગણી, એની સેવાની માગણી, એના ભજનની માગણી, એ માગણી છે ને એ ચિન્મય માગણી છે. એ માગણી કરવાનો અધિકાર સાધકોને છે, પૂરેપૂરો અધિકાર છે. એટલે હું તો આવી માગણી કરતો હોય. આમાં વળી ચિન્મય એક માગણી તો ચિન્મય નથી, જો કે મારા રોટલા પાણી હલવજો એટલે મારે કામ કરવું ન પડે તો હું પ્રભુ તારા ગુણગાન ગાઈ શકું. એમાં થોડીક લૌકિક માગણી તો છે, પણ હવે ખોટું શું આપણાથી કામ થાય એમ છે નહીં. આ તો પાકી વાત છે. કારણ કે ભગવાનને કઈક નશો જેવો ચડાવ્યો છે કે હવે સંસારના કામ થઈ શકે એમ નથી. આવી વસ્તુ છે. રોટલા પાણી હાઈલે રાખીએ, ભગવાનના ગુણ ગાય રાખીએ. છોડો. તો પછી આગળ શું કહે છે? જદ્યપિ બ્રહ્મ અખંડ અનંતા અનુભવ ગમ્ય ભજહી જઈ સંતા. અગસ્ત્ય ઋષિ કહે છે કે હે પ્રભુ, તમે બ્રહ્મ છો, અખંડ છો, અનંત છો. બ્રહ્મ એટલે તમે સાક્ષાત ભગવાન છો, અખંડ ભગવાન છો એટલે તમે કણે કણમાં વ્યાપેલા છો, તમને કોઈથી કોઈ કાપી નથી શકતું. અને તમે અનંત બ્રહ્મ છો. અનંત એટલે આજ સુધી તમારો કોઈ પાર પામી શક્યું નથી. તમે અનંત 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 છો. અનંત બ્રહ્મ, અખંડ બ્રહ્મ. પણ એમ કે અનુભવ ગમ્ય. ભગવાન અનંત છે, અખંડ છે, એ બધું આપણી બુદ્ધિમાં એ વાત નહીં આવે. અનુભવ ગમ્ય છે એટલે કે છે કે અનુભવ ગમ્ય છે. અનુભવ થશે ત્યારે તમને ખબર પડશે. હજી જ સંતા, જે અનુભવી સંત છે એ ભગવાનનું ભજન કરે છે. તો તમે ભજન કરો પછી એની કૃપાથી ભગવાન પણ તમારા અનુભવમાં આવી જશે કે ભગવાન કેવા છે. ભગવાન જેવા છે એવા તમારા અનુભવની અંદર આવી જશે ભજન કરવાથી. કારણ કે ભજન વગર ભગવાનને કોઈ પામી શકતા નથી કે કોઈ ઓળખી શકતા નથી કે વાસ્તવમાં ભગવાન કેવા છે. હવે અખંડ અને અનંત ભગવાનની માપણી કોણ કરી શકે? આવી વસ્તુ છે. અસતવ રૂપ બખાનવું જાનવું ફિરી ફિરી સગુણ બ્રહ્મ રતિ માનવું. આ બહુ દિવ્ય ચોપાયું છે. એમ આ ચોપાઈમાં એમ કહે છે કે હે રામ, તમે અખંડ છો, અનંત છો, બ્રહ્મ છો, ઠીક વાત છે કે, પણ હું તો તમારું આ રામ રૂપ જ વખાણીશ. અસતવ રૂપ બખાનવું જાણવું. હું તો તમારા રામ રૂપને જ ઓળખું છું. તમે બ્રહ્મ હોય તો ભલે, અનંત હોય તો ભલે, અખંડ હોય તો ભલે, મારે તમારા અનંત રૂપે કે જોવા નથી. મારે તો આ સગુણ રૂપ જે રામનું છે એ રામ રૂપમાં જ મારી પ્રીતિ છે એ કે, એટલે એ રૂપમાં મારી પ્રીતિ રીએ, બસ એવું જ હું કહું છું. અને ફીરી ફીરી સગુણ બ્રહ્મ રતિ માનવું. હું ફરી ફરીને વારંવાર ને તમારી પાસે એ જ માંગુ છું કે તમારા સગુણ બ્રહ્મમાં જ મારી પ્રીતિ થાય. હે રામ, તમે સગુણ રૂપે મારા હૃદયમાં નિવાસ કરો, બાકી મારે કંઈ જોતું નથી. પણ આ માગણી બહુ મોટી છે. કારણ કે એકવાર ભગવાન હૃદયમાં આવે છે ત્યારે પૂરેપૂરા હૃદયમાં આવી જાય છે. પછી ભગવાન કેવડા છે, કેવડા મોટા છે, એ બધું એ જણાવી દે છે. જાનહી તેહી જેવું દેહી જનાઈ, જાનત તુમ હી હે જાઈ. ભગવાન જેને જણાવવા માંગે છે ભગવાન એને પૂરેપૂરા બધું જણાવી દે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો સમય થઈ ગયો છે. બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે.